તો સર્વોત્તમ ફૂડમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે જોઈશું કે ભરેલા રીંગણનું શાક એટલે કે રવૈયાનું શાક કઈ રીતના બને છે અને જોડે જોઈશું કે બાજરીના રોટલા પણ કેવી રીતના બને છે। તો ચાલો ફટાફટથી આ રવૈયાનું શાક બનાવીએ। તો તેના માટે અહીંયા શીંગ અને તલનો ભૂકો લીધેલો છે અને આ ઝીણી સેવ છે તેને આપણે પાછળથી ખાંડીશું। હવે આ 1 નંગ ટમેટું છે, આદુના ટુકડા છે, સૂકું લસણ, 1 ડુંગળી અને 1 તીખું મરચું। હવે આ રીતે મરચાં અને ટમેટાની કટકી છે અને આ સેવને ખાંડી લીધી છે। હવે તેમાં કાંદાની ઝીણી કટકી, શીંગ અને તલનો ભૂકો એડ કરીશું અને આ સેવનો ભૂકો છે, અહીંયા ફાફડીનો ભૂકો પણ લઈ શકો, વરિયાળીનો પાવડર છે। હવે મમ્મી હળદર નાખશે, ત્યારબાદ ધાણા જીરું પાવડર ઉમેરશે। હવે લાલ મરચું છે, સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો છે, ગોળ છે અને લીંબુનો રસ અને ધાણા ઉમેરવાના। હવે આ રીતે રીંગણને કટ કરી લીધેલા છે ડીટીયા કાઢીને, તો વચ્ચે જોવાનું કે રીંગણ અંદર સડેલું તો નથી। હવે આ રીતે પલાળી રાખવાના જેથી રીંગણા કાળા ન પડે। હવે આ પાણી પીળું પડી જશે। હવે આ મસાલો છે તેમાં 1 પાવડું તેલ ઉમેર્યું છે, મિક્સ કરી લઈએ। હવે આ રીતે મમ્મી જુઓ કઈ રીતના રીંગણ ભરે છે, આ રીતે રીંગણ ભરવાના। સ્પીડ છે પણ મમ્મીની એકદમ સ્પીડમાં ભરે છે। તો આ રીતે બધા જ રીંગણ આપણે ભરીને સાઈડમાં મૂકી દઈશું। હવે આ કુકર છે અને તેમાં આપણે તેલ મૂકીશું। હવે તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરી દેવાની, આખું જીરું, ત્યારબાદ હિંગ ઉમેરીશું અને હવે આ ભરેલા રીંગણાને એડ કરી દઈએ। હવે એને તેલમાં સાતળી લઈશું, આ રીતે ગોળ ચમચો ફેરવીશું જેથી મસાલો બહાર ના નીકળે। હવે આમાં જે બચેલો મસાલો છે તે આપણે નાખી દઈશું। તો અહીંયા ગેસની ફ્લેમ છે એકદમ લો ટુ મીડિયમ રાખવાની જેથી આ મસાલો છે તળિયેથી દાજે નહીં। હવે થોડું પાણી આપણે નાખ્યું છે રસો કરવા માટે, તો આ રીતે લો ટુ મીડિયમ ફ્લેમ રાખીશું અને 2 થી 3 સીટી થવા દઈશું। હવે તેની સીટી થાય ત્યાં સુધીમાં મમ્મી બાજરીના રોટલા બનાવે છે, તો તે સાઈડમાં ચડતા પણ જશે અને જોડે રીંગણનું શાક પણ તૈયાર થતું જશે। તો છે ને એકદમ ઇઝી। તો આ રીતના આ સાઈઝના રોટલા બને છે અમારે ઘરે। હવે થોડી વાર બાદ તમે જોઈ શકો છો રોટલા બની ગયા છે અને આ રીંગણનું શાક પણ સરસ રીતના તૈયાર થઈ ગયું છે। તો છે ને એકદમ ઢાબા સ્ટાઇલ આખા રીંગણાનું શાક। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।